નર્મદા જિલ્લામાં રેંગણ ગામ પાસે 29મી માર્ચથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થશે। આ પરિક્રમામાં અંદાજિત 10 લાખ લોકો ભાગ લે તેવી શક્યતા। પરિક્રમાના 21 કિલોમીટરના રૂટમાં તિલકવાડા પાસે હંગામી પાઇપલાઇન નાખીને નર્મદા નદી પર પુલ બનાવવામાં આવશે। પરિક્રમામાં 27મી એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે। રામપુરા જવા માટે નર્મદા નદી પર 15 જેટલી જેટી બનાવવામાં આવશે અને 15 જેટલી બોટ નર્મદા નદી ઓળંગવા માટે મુકાશે। પરિક્રમાવાસીઓને રૂટ પર તકલીફ ન પડે તે માટે આરોગ્યની ટીમ અને પોલીસ જવાનો તથા આરોગ્ય કર્મચારીઓ આ રૂટ પર તૈનાત રહેશે। અને સ્કંદ પુરાણ અનુસાર તો તિલકવાડાથી જ કરવી જોઈએ, કારણ કે અંદર ગામમાં રહેલા જે તીર્થો છે, સપ્તમાતૃકા છે, ગૌતમેશ્વર છે, એમનું પણ આ પરિક્રમા દરમિયાન દર્શન કરવાનો એક મહાત્મ્ય છે। 22 કિલોમીટરની આ પરિક્રમા છે અને જે લોકો સંપૂર્ણ પરિક્રમા નથી કરી શકતા એ લોકો આ પરિક્રમા કરીને એટલું જ ફળ પ્રાપ્ત કરી શકે છે જેટલું ફળ આખી પરિક્રમા કરવાથી મળે। 22 કિલોમીટરની આ પરિક્રમા 30 તારીખથી 30 માર્ચથી શરૂ થઈને 27 એપ્રિલ સુધી રહેશે, કે જ્યારે આખો ચૈત્ર મહિનો આ તમે સુદ એકમથી લઈને